નમસ્કાર મિત્રો, તારીખ છે 20 જુલાઈ 2026ની વાર છે આજે સોમવાર। આજના વિડીયોની અંદર ગુજરાતના કયા વિસ્તારોની અંદર દિવસ દરમિયાન વરસાદની ગતિવિધિ જોવા મળવાની છે તેની સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોની અંદર વિગતવાર મેળવીશું। તે પહેલાં દરેક મિત્રોને ખાસ નંબર વિનંતી કે ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો વાત કરી લઈએ તો ખાસ ગુજરાતમાં કોઈ મોટી સિસ્ટમ સક્રિય હાલ નથી, પણ આજે 20 તારીખના રોજ ગુજરાતની અંદર ખાસ કરીને વરસાદની ગતિવિધિની વાત કરીએ તો સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોની અંદર છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા સ્વરૂપે વરસાદ વરસી શકે તેવી હાલ તો સંભાવનાઓ રહેલી છે। ખાસ કરીને કચ્છની અંદર પણ જે ખાવડાના વિસ્તારો છે, ભચાઉના વિસ્તારો છે, અલગ અલગ વિસ્તારોની અંદર છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા આજે દિવસ દરમિયાન જોવા મળી શકે છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદી માહોલ થોડોક વધારે રહેવાની સંભાવનાઓ છે, જેમાં ખાસ કરીને સુરત, વલસાડ, તાપી, નવસારી, ડાંગ જે આ વિસ્તારો છે તેની અંદર ગાજવીજ સાથે ભારે વરસાદ જોવા મળી શકે છે। આ વરસાદની અંદર જે આ વિસ્તારોની અંદર વરસાદની તીવ્રતા થોડી ગુજરાતમાં જે બાકીના જિલ્લાઓ કરતાં વધારે રહેવાની હાલ તો શક્યતાઓ જણાઈ રહી છે। તો મિત્રો આપણે આગળ સમજીએ કે સેટેલાઇટ મુજબ જે દિવસ દરમિયાન વરસાદની ગતિવિધિ કેવી વધી રહી છે। ખાસ કરીને આજે ગુજરાતમાં ફરીવાર જે વરસાદી વાદળો આવશે તેના કારણે ગુજરાતની અંદર આજે 1 વાગતાની સાથે દક્ષિણ ગુજરાતના અલગ અલગ વિસ્તારો, સૌરાષ્ટ્રના વિસ્તારો તેમજ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર આજે ગાજવીજ સાથે ભારે વરસાદ પણ પડી શકે તેવી હાલ તો સંભાવનાઓ જણાઈ રહી છે। ખાસ કરીને આપણે જોઈએ તો સાંજના 5 વાગતાની સાથે ઓલ ગુજરાતની અંદર વરસાદી માહોલનો ઘેરો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જે વરસાદી વાદળો ફરીવાર ગુજરાતમાં એન્ટ્રી થઈ રહ્યા છે તેના કારણે આગામી સમયમાં ગુજરાતની અંદર વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે।